Okay then. Okay, screen visible છે ને બધાને ક્લિયરલી? સ્લાઇડ શેર કરી છે બધાને વિઝિબલ છે, રાઈટ? સો this is going to be our today's agenda, in which we are going to discuss two things: the Sowlet configuration parameters and Sowlet context parameter. And even before that, what is Sowlet context and what is Sowlet config? Okay, let me change the slide, Joe. Two types of initialization parameters are there. Init parameter means it is initialization parameters. One is context, એક છે એ contextual એટલે application wide parameters બી જેને તમે બોલી શકો છો, the context parameter. And other જે છે, right, other જે છે એ configuration parameter છે. It is going to be the configuration parameter. Just a minute. Okay, see, context and config એવી રીતના બે વસ્તુ હોય. context init parameters એ ડિફાઇન ક્યાં થાય તો કે context જે ટેગ જે છે એલિમેન્ટ ઇન યોર web.xml ફાઇલ. આ બધું જ ડિફાઇન જે થતું હશે ક્યાં થાય? in web.xml file, which is also known as deployment descriptor file, right? So any other two types of parameters છે. Again I repeat, the context which is application wide અને બીજું છે config કહેવાય, which is Sowlet જે હોય ને દરેક માટે અલગ અલગ હોય. એ context પરમ જે છે એ ટેગ હોય એ પેરની અંદર તમે એના init parameters છે ડિફાઇન કરી શકો. અને બીજું જે છે Sowlet init parameter, એટલે એને Sowlet configuration બી બોલી શકો, રાઈટ? the Sowlet configuration parameter, right? And ઉપર જે છે this one, it is context configuration parameter. See, બંનેનો યુઝેજ શું છે? means you need such settings which is applicable throughout your application. તો context બનાવો તમે, અને તમને એવા કોઈ પેરામીટર્સની જરૂર જે છે કે કોઈ એક Sowlet સ્પેસિફિક જ છે એના માટે જો કામ કરતા હશે તો એને Sowlet માટે તમે કન્ફિગરેશન બનાવો. See, both of them are referred to as initialization parameters. બંનેને initialization parameters કહેવાય. Although they may be defined in the different elements, જે આપણે જોશી પછી. context parameter હોય તો તમારા વેબ એપ રૂટ ટેગની અંદર એક સબ ટેગ તરીકે આવે, અને Sowlet config parameter હોય તો તમારી જે Sowletનો ટેગ ગઈકાલે આપણે જોયો હતો ને એની અંદર ડિફાઇન થાય. જો અહીંયા છે. and this context init parameters are available to the any Sowlet or JSP page. એ JSP આપણે બાકી છે, right? it is remaining, but Sowlet ખબર છે કોઈ બી Sowletની અંદર context parameter છે એ યુઝ થાય, that are the part of your current web app. And Sowlet init parameters are available only to the Sowlet for which the init parameter was configured, right? means જે Sowlet ટેગની અંદર એ બનાવશું એ Sowletની અંદર Sowlet config યુઝ થાય, અને કોન્ટેક્સ્ટ છે બધી Sowletમાં ગ્લોબલ અને લોકલ વેરિયેબલ જેવું કન્સિડર કરી શકો. કન્ટેક્સ્ટ જે હોય ને, લેટ્સ સે ઇટ ઇઝ કન્ટેક્સ્ટ, ધીસ ઇઝ યોર કન્ટેક્સ્ટ જે છે it is global, global to your app, global to app એવું બોલી શકો તમે. અને config હોય તમે ઇન્ટરનેટ ઉપર કે તમારી બુકમાં કે ગોતજો, you may find the difference, right? local to the Sowlet, બરાબર છે? local to the Sowlet એવું બોલી શકો. એ Sowlet માટે જ તમે એને ડિફાઇન કરતા હો. Then context init parameters are defined within the web app, as I said earlier, and Sowlet init parameters defined within Sowlet tag. એટલે આ વેબ એપ જે છે એ ટેગના રૂટમાં આવશે,
અને આ સર્વલેટ ટેગ આપણે ગઈકાલે જોયો એના એઝ એન સબ ટેગ તરીકે આવે. સો જે આપણું એજન્ડા છે ને એમાં એ જ છે. આની સમરી છે, રાઈટ. ઇટ ઇઝ વન ફોર ઈચ સર્વલેટ. ધ કન્ફિગ પેરામીટર દરેક માટે અલગ અલગ હોય. ટુ ગેટ ધી કન્ફિગરેશન ઇન્ફોર્મેશન ફોર અ સ્પેસિફિક સર્વલેટ. એની અંદર બી ઇનિટ પેરામાં જ હોય, ઇનિશિયલાઇઝેશન પેરામીટર એન્ડ ધી કોન્ટેક્સ્ટ પેરામીટર વન્સ પર વેબ એપ્લિકેશન. આખી એપ માટે એક જ હોય. જો અગેઇન લેટ્સ સે ઇટ ઇઝ યોર એપ, રાઈટ. તો એની અંદર જે બધા પેરામીટર હોય ને એને કોન્ટેક્સ્ટ કહેવાય. ધીસ ઇઝ કોન્ટેક્સ્ટ કન્ફિગ પેરામીટર એવું બોલી શકો. કન્ટેક્સ્ટ પેરામીટર. પછી એની અંદર તમારી એક સર્વલેટ છે, આ બીજી સર્વલેટ છે, આ સર્વલેટ 1 છે, ધીસ ઇઝ સર્વલેટ 2 એન્ડ ધીસ ઇઝ સર્વલેટ 3, રાઈટ. આ બધાના એક એક કન્ફિગ પેરામીટર જે છે, લિસ્ટ ઓફ કન્ફિગ પેરામીટર્સ એ અલગ હોઈ શકે, રાઈટ. ધીસ ઇઝ કન્ફિગરેશન પેરામીટર. પણ કન્ટેક્સ જે હશે, કન્ટેક્સમાં પેરામીટર હશે, બધી જ સર્વલેટ એને એક્સેસ કરી શકે. બિકોઝ ઇટ ઇઝ વન્સ પર વેબ એપ્લિકેશન ટુ ગેટ ધી એપ્લિકેશન વાઇડ common information and the init or the initialization parameters, right. Let me change my screen, right. Just a minute. સ્ટોપ કરું છું. અગેઇન હું જે એક્લિપ્સની જે સ્ક્રીન છે ને એ શેર કરું છું, એટલે ધ્યાન રાખજો હવે. Oh, sorry, where is the Eclipse? ઓકે, વિઝિબલ છે ને સ્ક્રીન એક્લિપ્સની? હવે બતાવી છે ને બધાને એક્લિપ્સ? ઓકે, જો હવે આપણે પેરામીટર્સ બનાવવા છે, રાઈટ. આ ગઈકાલે આપણે બનાવ્યું હતું અને જવા દઉં છે, એની કંઈ જરૂર નથી. ડીડી રેમો આ વધારાનું છે. ઇટ ઇઝ અનનેસેસરીલી. Now let's define the new, right. એક આપણે નવો પ્રોજેક્ટ બનાવીએ. the new, ગઈકાલનું બી રિવિઝન આમાં આવી જશે, એટલે ધ્યાન રાખજો પાછું. the new other, sorry, okay, file, new, the other, the dynamic web project, next, let's say context config demo, con context config demo. નેક્સ્ટ કરી દઉં છું અને બી નેક્સ્ટ કરી દઉં છું. આ જનરેટ કરશે બિકોઝ પેરામીટર્સ આની અંદર જ બનાવવાના છે. અને આને ફિનિશ કરું છું. ઓકે, હિયર ઇઝ માય પ્રોજેક્ટ, રાઈટ. એની અંદર વી નીડ અ સર્વલેટ, રાઈટ. સર્વલેટ વગર આ બધી વસ્તુ થાય નહીં. તો લેટ્સ ડિફાઇન ધી સર્વલેટ, ન્યૂ એન્ડ ધી સર્વલેટ. એનું નામ શું આપવું છે પેકેજનું? બસ જેઓનું નામ હોય એ જ નામ આપણે આપતા હોય. ધ ક્લાસનું નામ કોન્ટ config. ઓકે, ક્લાસનું નામ છે ને આમ. ઓકે ઓકે ઓકે, ટેસ્ટ init param, રાઈટ. અને અહીંયા નેક્સ્ટ કરી દઉં છું. એનું ઇનિશિયલાઇઝેશન જે યુઆરએલ મેપિંગ જે છે એની વાત છે અત્યારે. જો ઇનિશિયલાઇઝેશન પેરામીટર અહીંથી જ ડિફાઇન થાય. મેં એની પહેલાં ખબર છે ગઈકાલે કીધું હતું એ અહીંથી પછી આપણે શીખી. પહેલાં આપણે XML ફાઇલમાંથી એને ડિફાઇન કરતા શીખીએ. અને નેક્સ્ટ કરી દઉં. ખાલી એક જ મેથડનું આપણે કામ છે, ફિનિશ. ઓકે, આખો પ્રોજેક્ટ છે થઈ ગયો. સોરી, સર્વલેટ આવી ગયા આપણી. અહીંથી આને આપણે કાઢી નાખશી. પહેલાં ગઈકાલનું રિવિઝન થશે, એટલે એ જોજો પહેલાં. નાવ આપણી સર્વલેટ છે રેડી થઈ ગઈ છે. હવે લેસ એનું આપણે પહેલાં મેપિંગ કરી લઈ. એટલે અહીંયા વેબ ડોટ XMLમાં જતા રહીએ આપણે. હિયર ઇઝ ધ પ્લેસ. અહીંયા આપણે સર્વલેટ લખ્યું હતું.
સાવલેટની અંદર એ પેર ટેગ છે એટલે એની અંદર સાવલેટ નેમ આપણે આપ્યું અને સાવલેટ ક્લાસ આપ્યું, રાઈટ. એટલે આ ક્લાસનું નામ લખી નાખી. તો પેકેજનું નામ આ છે એન્ડ ધેન ક્લાસનું નામ આ છે. જો વિચાર કરો કેવડું મોટું નામ થઈ ગયું અત્યારે. આ ફુલ્લી ક્વોલિફાઈડ નેમ લીધું એને આપણે કેના તરીકે નામ શું આપવું છે, લેટ્સ સે ટેસ્ટ ઇનિટ ટેસ્ટ પરમ, રાઈટ. એનું આપણે નામ આપ્યું ટેસ્ટ પરમ. હવે એનું આપણે મેપિંગ કરવાનું ને, શું આવતું હતું, સાવલેટ મેપિંગ. તો એની અંદર પહેલાં નામ તો જે છે એ જ લઈ લેવાનું છે અને પછી આપણે એની યુઆરએલ. જો આ ગઈકાલે બધું કરાવેલું છે એટલે આ નથી સમજાવતો. હવે સિમ્પલી ખાલી એને આપણે ટેસ્ટ લગીએ અને પહેલાં ચેક કરી લઈએ કે આટલી વસ્તુ પહેલાં રન થાય છે કે નહીં. આની કાંઈ જરૂર નથી, આપણે આ રીતે નથી કરવું. પ્રિન્ટ અને આપણે જસ્ટ અ મિનિટ, કોમ્પ્યુટર સહેજ ધીમું થઈ ગયું છે, વેઇટ. ઓકે, get writer dot println testing init param. આટલીક વસ્તુ જોઈ લે પહેલાં ચાલે છે કે નહીં, પછી ઇનિશિયલાઇઝેશન પેરામીટર્સ બનાવતા જોઈએ. પહેલાં આટલું તો ચેક કરી લઈ ભાઈ ચાલે છે કે નહીં. રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ. ઓકે, oh, this is a list of errors. Just a minute. જો અહીંયા ને ક્યાં પ્રોબ્લેમ થાય છે, શું છે, જસ્ટ a minute કરી નાખશે. સો ટુ ચેન્જ ધ નેમ ઓફ એ ક્લાસ, અહીંયા રાઈટ ક્લિક કરો. ભૂલથી લખાઈ ગયું હોય ત્યારે અથવા તમારે બદલાવવું હોય ત્યારે રિફ્રેક્ટર. નામ શું આવવું છે, પરમાં નથી પરમ છે, રાઈટ. નેક્સ્ટ, ફિનિશ. બધી જગ્યાએ એને રિનેમ કરી નાખ્યું. જોઈ લે XML ફાઇલમાં કર્યું છે, અદરવાઇઝ અહીંયા એક જગ્યાએ આપણે કરવું પડશે કેમ કે એને ચેન્જીસ કરવા નહીં જાય, રાઈટ. આ થઈ ગયું પરમ. એ ભૂલ નથી હો, પ્રોબ્લેમ બીજો કાંઈક હતો. બટ આપણી એપ્લિકેશન છે હવે રેડી છે. લાવો ચેક કરીએ હવે એને આપણે. અહીંથી રાઇટ ક્લિક કરીએ, રન એઝ, રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ. છે ટેસ્ટિંગ ઇનિટ પરમ આવી ગયું. ઓકે, જો આ તો ખાલી ટેસ્ટિંગ કર્યું હતું, ટેસ્ટિંગમાં જ કંઈક પ્રોબ્લેમ થયો હતો એટલે આપણે ઊભા રહી ગયા હતા. નાવ હવે પેરામીટર બનાવવાની વાત છે ને, જો અહીંયા પ્રીવિયસ પ્રીવિયસને આ સ્લાઇડમાં જો આપ પેરામીટર્સ છે બનાવવા કેવી રીતે, હાઉ ટુ ડિફાઇન ધેમ. જો આખી સ્લાઇડ અહીંયા બતાવેલી છે, બતાવી છે બધાને. સ્લાઇડ ડિસ્પ્લે થાય છે કે થાય છે કે નહીં ડિસ્પ્લે? યસ સર. હા, જો એ પેરામીટર્સ બનાવવાના ક્યાં હોય, જે આપણે સે બેય બનાવવાના છે. કોન્ટેક્સ એ બનાવો છે અને કન્ફિગ એ બનાવો છે. આપણે કન્ફિગથી શરૂઆત કરીએ અત્યારે, મીન્સ સાવલેટ માટેનો પેરામીટર. તો જો આપણો આ સાવલેટ ટેગ છે ને, રાઈટ, આપણે હમણાં આ ટેગ બનાવ્યું ને, સાવલેટનું નામ અને સાવલેટનું ક્લાસ, એની અંદર આ રીતે ઇનિટ પરમ છે એ ડિફાઇન કરવાના હોય. પહેલાં ઇનિટ પરમ છે ટેગ લખવો પડે, પછી એના નેમનો ટેગ અને વેલ્યુનો ટેગ. આ છે પેરામીટરનું નામ છે એન્ડ ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ પેરામીટર. તો આ રીતે તમે એને ડિફાઇન કરી શકો. અને લેટર ઓનવર્ડ્સ જ્યારે તમારે સાવલેટમાં એને રિટ્રીવ કરવા હશે તો ધીસ માઇટ બી ધી વે. જો અહીંયા લખેલો છે બાજુમાં, સાવલેટ ઇનિટ પેરામીટર ઇન એ સાવલેટ ફોર વિચ ઇટ વોઝ ડિફાઇન ઇન ડીડી. કેવી રીતે તમે એને એક્સેસ કરી શકો? તો આનું એકનો ઇન્ટરફેસ છે ગેટ સાવલેટ કોન્ફિગ, રાઈટ. ઇન્ટરનલી એ તમારી સાવલેટ પાસે હશે જ. એમાં ડોટ કરી એની એક મેથડ આવે ગેટ ઇનિટ પેરામીટર, અને અહીં તમારા પેરામીટરનું જે નામ હોય એ આપવાનું. એ નામે લખ્યું નામ, આ પરમ નેમ આપ્યું હોય ને એ, રાઈટ. તો લેટ્સ ચેક, આપણે હવે એને ચેક કરીએ ભાઈ. આ તો ખાલી એની મેથડ બતાવી છે કે આ રીતે એ થાય.
Now let's define them. હવે આપણે એને જો અહીંયા web.xml માં જાય. Now this is our class, right? Sowlet class ની અંદર બનાવવાનું કીધું છે ને. તો અહીંયા તમે જેવું આ કરશો એટલે init param આવ્યું. init param ની અંદર બે વસ્તુ તમારે ડિફાઇન કરવી પડે. પેરામીટર નેમ, let's say config1, right? conf1 પેરામીટરનું નામ છે અને પછી એની વેલ્યુ આપવાની. પેરામીટર વેલ્યુ of config init parameter, right? હેલો, બસ આટલું આપણે રાખીએ. હવે આ પેરામીટર ડિફાઇન થઈ ગયો. હવે આ પેરામીટર જે છે સાઉલેટનો પેરામીટર, જેને આપણે ઇનિશિયલાઇઝેશન સાઉલેટ ઇનિશિયલાઇઝેશન પેરામીટર બોલીએ છીએ, એને અહીંયા રિટ્રીવ કેમ કરવો, રાઈટ? તો ધીસ માઇટ બી ધી વે. અહીંયા જાવા ફાઇલમાં આવી જાઓ, તમારી સાઉલેટમાં એક વેરિયેબલ લઈ લો. નાવ ઇમ્પ્લિસિટલી તમારી જે આ સાઉલેટ છે ને એના પાસે જો ગેટ સાઉલેટ કન્ફિગ નામનો ઇન્ટરફેસ રેડી છે, રાઈટ? એ ક્લિક કરવાનું. બરાબર, ગેટ સાઉલેટ કન્ફિગ પછી ડોટ, એટલે પહેલી જ મેથડ જે લિસ્ટ થઈને એ ગેટ ઇનિટ પેરામીટર આવી. અને અહીંયા પેરામીટરનું તમારે નામ બતાવવાનું, એટલે કે નામ જે છે અહીંયા લખવાનું. તો ભાઈ જો યાદ ન રહેતું હોય, કદાચ સ્પેલિંગની ભૂલ થતી હોય તો અહીંયા કોપી કરી ને પેસ્ટ કરી દેવાનું. એટલે જે પેરામીટર છે એની વેલ્યુ ક્યાં આવશે? હવે એસ. એટલે અહીંયા આપણે આ મેસેજ આપ્યો ભાઈ કે ભાઈ આપણે આ બધું કરીએ છીએ. અહીંયા આપણે એક વસ્તુ આપણે અહીંયા લખતા ભૂલી ગયા, રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેન્ટ ટાઈપ, રાઈટ? ટેક્સ્ટ /HTML. ઓકે, આ દર વખતે આવું લાંબુ નથી લખવું, એટલે પ્રિન્ટ રાઇટર આપણે લઈ લઈએ છીએ. ઇઝ ઇક્વલ ટુ પ્રિન્ટ pw ડોટ રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર સેમિકોલન. નાવ પ્રિન્ટ કરવા માટે આવું કંઈ વધારે લખવાની જરૂર નથી, સીધું આને pw મૂકી દે, આપણું કામ સહેલું થઈ જાય. નાવ ટેસ્ટિંગની વાત આવી ને, અહીંયા આપણે એક મેસેજ આવ્યો ભાઈ, ટેસ્ટિંગ ઇનિશિયલાઇઝેશન ટેસ્ટિંગ ઇનિટ પરમ. અહીંયા લખી નાખી કન્ફિગ ઇનિશિયલાઇઝેશન પેરામીટર. હવે અહીંયા આપણી વેલ્યુ એની જે છે પ્રિન્ટ કરશે. અહીંયા h1 છે એને આપણે પૂરું કરી દઈએ. અહીંયા છે એ s3 લઈ લઈએ, એટલું બધું મોટાની જરૂર નથી કાંઈ. અહીંયા પેરામીટર એવું હતું ને, વેલ્યુ ઓફ કન્ફિગ ઇનિટ પરમ, બરાબર? અહીંયા એને કોન કરી અહીંયા પ્લસ કરી. પેરામીટર આપણે કેમાં લેવાય છીએ? જો આને નજીક રાખી દઉં આની સાથે જ, તમને ખબર પડે ભાઈ આનું છે, રાઈટ? અને પ્લસ કરી ટેગ પૂરો કરો તો સારું, ન કરો તો વાંધો નહીં, બટ લેટ્સ કમ્પ્લીટ ઇટ. નાવ ઇટ્સ ડન. જો હવે એપ્લિકેશન રન થશે એટલે આ સાઉલેટનો ટેગ તો મળે જ છે, આ મળે છે. એની સાથે એક પરમ બી જે છે એ થઈ ગયું હશે, અહીંયા કન્ફિગમાં આવી ગયો હશે. તો સાઉલેટ કન્ફિગમાંથી આપણે એને એસમાં રિટ્રીવ કર્યો અહીંયા નામ આપીને, અને પછી એને આપણે અહીંયા પ્રિન્ટ કર્યો. આનો યુઝેજ શું છે હમણાં કહું છું. પહેલાં ખાલી આવે છે કેમ, કામ કેમ કરે છે જોઈ લે આપણે. પછી નેક્સ્ટ સેશનમાં મેં બી જ્યારે બીજું લાઈવ એક્ઝામ્પલ જોશી ત્યારે એ બી જોશી કે એનો લાઈવ યુઝ શું કરવો. નાવ લેટ્સ રન ઇટ. હવે આને રન કરીએ છીએ જો આપણે. છે જો આ વેલ્યુ ઓફ આપણો મેસેજ છે, ટેસ્ટિંગ કન્ફિગરેશન ઇનિટ પેરામીટર. ધ વેલ્યુ ઓફ ઇનિટ કન્ફિગરેશન પેરામીટર શું છે? ધ વેલ્યુ ઓફ, એટલે અહીંયા જે હતું એ એવું ને, આ હેલો જે છે ને, હવે વેલ્યુ બદલાવી નાખી. હેલો ને બદલે એવું નથી લખવું, કેમ કે એ તો હેડિંગમાં જ આવી ગયું. હેલો HJD સ્ટુડન્ટ્સ. એ બિચારો રિફ્રેશ નથી થયો, હવે એને રિસ્ટાર્ટ, આપણું સર્વર રિફ્રેશ થાય ને પછી થાય, એના વગર ના થાય. એટલે એને બંધ જ કરવું પડે હવે, કેમ કે એ સાઉલેટ જ્યારે રન થાય ને ત્યારે વેબ XMLમાંથી લઈ આવે. ઓકે, આવે છે
હેલો HJD સ્ટુડન્ટ્સ છે. હવે આ કામ ક્યારે આવે, વેન ટુ યુઝ ધીસ. મેં યસ્ટરડે વાત કરી હતી કે ઘણી વખત એવું થાય કે જસ્ટ બિફોર યોર સાવલેટ સ્ટાર્ટ્સ, રાઈટ. જેવી આપણી સાવલેટ શરૂ થવાની હોય એ સાથે જ અમુક પેરામીટર્સ તમારે એને આપવા હોય, સાવલેટની સાથે સેટ કરી દેવા છે. તો આપણે સાવલેટનો ક્યાંય ઓબ્જેક્ટ તો બનાવતા જ નથી. સાવલેટ ઇઝ એ ક્લાસ, રાઈટ. જો સાવલેટ છે ક્લાસ જ છે, પણ આપણે એનો ઓબ્જેક્ટ નથી બનાવતા. એ આપણું કન્ટેનર છે એ બધું ડિસાઇડ કરી લઈએ છીએ થ્રુ યોર વેબ ડોટ XML ફાઇલ. જો વેબ ડોટ XMLથી જ નક્કી થતું હોય કે આપણે એ સાવલેટ છે આ રન થશે, તો વેબ ડોટ XML ઇઝ ધી પ્લેસ કે જ્યાં આપણે કન્સ્ટ્રક્ટર જેવું કામ ઇનિટ પરમથી કરી શકીએ, રાઈટ. આટલું સમજાઈ ગયું. પેલા આ કન્ફિગરેશન પેરામીટરથી આવો ફોર અ સ્પેસિફિક સાવલેટ. ખ્યાલ આવે છે આ કે હજી એક સાવલેટમાં ડિફાઇન કરીને બતાવું. આ દરેક સાવલેટ માટે અલગ અલગ હશે. Is it okay? Next is going to be the context parameter. પહેલાં આપણે context parameter બનાવીએ, config બનાવ્યું, હવે context બનાવશે. પછી બંનેને અલગ અલગ જગ્યાએ એક્સેસ કરવાની આપણે ટ્રાય કરશું. હવે જો context પરમ આપણી સ્લાઇડમાં તમને બતાવું. જો context parameters જો હોય ને, context init parameter of a servlet, એક પહેલાં તો retrieve કેમ થાય સાવલેટમાં. ઓકે, retrieve નહીં, પહેલાં define કેમ થાય જોઈ લઈ. તો જો અગેઇન લેટ મી ચેન્જ. જો ધીસ ઇઝ આ તમારો વેબ એપ છે, રૂટ ટેગ છે, રાઈટ. એની અંદર જ આપણું વેલકમ લિસ્ટ આવે છે ને, પછી ડિસ્પ્લે નેમ આવતું હતું. આ કન્ટેક્સ્ટ પરમ કહેવાય. આની અંદર તમારે જેટલા પેરામીટર્સ બનાવવાની રીત આ જ છે. જેમ સાવલેટની અંદર બનાવતા હતા એમ કન્ટેક્સ્ટ પરમ બનાવવાના. સાવલેટની અંદર હોય તો આ એક સાવલેટ પૂરતું એ એક્સેસ થાય, અને કન્ટેક્સ્ટ પરમ બનાવશો તો બધી જ સાવલેટ એક્સેસ કરશે. અને બનાવવાની રીત જ છે, બટ કોઈ સાવલેટ ટેગની અંદર નહીં બનાવવાના, કન્ટેક્સ્ટ પરમ તરીકે એને ડિફાઇન કરવાના. તો અને રિટ્રીવ કેમ કરવાના, તો પ્રીવિયસલી આપણે ગેટ સાવલેટ કન્ફિગ કરતા હતા. ઇન્સ્ટેડ હવે શું કરવાનું, ગેટ સાવલેટ કોન્ટેક્સ્ટ કરવાનું. તો જોઈએ હવે આપણે કેમ બનાવવું ને. અને અહીંથી ક્લોઝ કરી દઉં છું. ઓકે, ક્લોઝની જરૂર નથી, અહીંયા જ બનાવવાનું છે, રાઈટ. ધીસ ઇઝ ધ પ્લેસ. જેવું કરશો ને એટલે જો કન્ટેક્સ્ટ પરમ આવે છે. કન્ટેક્સ્ટ પરમની અંદર જો આવી ગયું પેરામીટર નેમ, લેટ્સ સે context 1, રાઈટ. અને અહીંયા વેલ્યુ આપી દઈ. સોરી, વેલ્યુ આમાં કોપી પેસ્ટ નહીં ચાલે. પરમ વેલ્યુ this is JDBC driver information, right. તો થાય નહીં બાજુ એપ્લિકેબલ નહીં, this is JDBC driver information. ચાલો ને આટલું તો ચેક કરી લઈ. હવે એને આપણે અહીં રિટ્રીવ કરીએ. તો જેમાં આપણે આ શું કર્યું, આ હેડિંગ આપણે આપ્યું, કન્ફિગરેશન થઈ ગયું, અને આપણે અહીંયા HR કરી દઈએ. HR એટલે આનું કામ અહીંયા પૂરું થઈ ગયું. એટલે એક પ્રકરણ અહીંયા પૂરું થઈ ગયું. નાઉ ઇટ ઇઝ અબાઉટ, હવે આપણે કન્ટેક્સ્ટ પૂરું, સોરી કન્ફિગ પૂરું થયું, હવે કોન્ટેક્સ્ટ લઈએ. ટેસ્ટિંગ કન્ટેક્સ્ટ પેરામીટર, બરાબર. અહીંયા S1 ને બદલે S1 એમને જ રાખીએ, ચાલો ને. S1 નથી કરો, S. કન્ફિગને બદલે અહીંયા ચાલો વળી પાછું લખવું એટલે ખ્યાલ આવે. ગેટ સાવલેટ context dot get init પેરામીટર, ડબલ કોટ્સમાં એનું નામ આવે, context init પેરામીટર, અને અહીંયા ખાલી વેલ્યુ એટલું જ લખીએ બસ. અરે બીજું કાંઈ નહીં. અહીંયા આવી વેલ્યુ પરમ વેલ્યુ બંનેમાં સાથે ફેરફાર કરી નાખી. પરમ વેલ્યુ પ્રિન્ટલન, અહીંયા નામ આપવું પડશે ને, કન્ટેક્સ્ટ પેરામીટરનું નામ. તો મેં આની પહેલાં જ કીધું હતું, રાઈટ. હું ભૂલ ન થાય એના માટે કોપી પેસ્ટ કરી નાખો. નાવ ઇટ ઇઝ ડન. જો
આ કન્ફિગરેશન પેરામીટર આવ્યો, આ કન્ટેક્સ્ટ પેરામીટર આવ્યો, અને આપણે રન કરીએ હવે. જો હવે જો બે વચ્ચે ડિફરન્સ શું છે જોજો. હવે એના માટે આપણે બીજી સવલેટ બનાવવી પડશે, સો દેટ યુ વિલ ગેટ ધી આઈડિયા કે બંને વચ્ચે ડિફરન્સ શું હોય. સો લેટ્સ ડિફાઇન ધી અનધર સવલેટ. જો અહીં બીજી સવલેટ બનાવું છું. ઓકે, આને જ એક કામ કરીએ, આને બી કોપી પેસ્ટ કરી શકીએ આપણે. તો શું કરો, ખોટો બીજી સવલેટ બનાવવામાં સમય બગાડો. અને કંટ્રોલ સી કંટ્રોલ વી. ઓકે, પેરામીટર નેમ 2. ચાલો, જેમ આપણે કાંઈ નથી કર્યું એમાં. અહીંયા એનું નામ જે છે ઇનિટ પરમ નેમ 2. જેમ છે એમ કોડ રાખીએ છીએ આપણે, કોઈ ફર્ક નથી રાખતા. જોજો રન કરીએ ત્યારે શું થશે. ખાલી web.xmlમાં એન્ટ્રી કરવી પડશે ને. આ સવલેટ ટેગ જે આપણે બનાવ્યો એ સવલેટ ટેગ વળી પાછો બનાવવો પડે ને, ફોર સવલેટ 2. એટલે અહીંયા જે છે આ 2 આવશે, ટેસ્ટ પરમ 2. હવે આ જે છે 2 કરી નાખીએ. સેકન્ડ સવલેટ, રાઈટ. ધીસ ઇઝ 2 બરાબર છે. કોન્ફ 2. અને આ જેમ છે એમ. સી મેં હમણાં જ કીધું એમ, કન્ટેક્સ કન્ફિગ બધા માટે હશે. પહેલાં હું આઉટપુટ બતાવીશ, પછી ડિફરન્સ શું આવે છે ને એ જોશી આપણે. પહેલી સવલેટમાં બધું પ્રોપરલી રન થતું હતું, હવે આને બીજાને રન કરવું છે. એટલે હવે જોજો અહીંયા. ઓકે, આમાં આપણે web.xml ચેક કરી લઈને પહેલાં બરાબર છે ને. ઓકે, URL પેટર્ન બાકી રહી ગઈ કેમ કોઈના બોયલા. ટેસ્ટ પરમ, સોરી અહીંયા નહીં, અહીંયા ટેસ્ટ 2. અહીંયા બી 2 આવે, સોરી અહીંયા નહીં, નીચે 2. ફાઇન. જો શું આવ્યું, ટેસ્ટિંગ કન્ફિગરેશન પેરામીટર. એમાં શું આવ્યું, નલ. કોન્ટેક્સ્ટ નલ કેમ આવ્યું એ સમજાવું છું. અહીંયા કાંઈ આવ્યું નહીં, મીન્સ આ સવલેટ માટે ટેસ્ટ 2 માટે તમે કોઈ કન્ફિગ 1 પેરામીટર નથી બનાવ્યું, રાઈટ. એટલે અહીંયા નલ આવ્યું. બટ કન્ટેક્સ્ટ છે થ્રુ આઉટ ધી એપ, બધી જ જગ્યાએ એક્સેસ કરી શકો, એટલે અહીંયા ડિસ્પ્લે કરે છે. હવે જો અહીંયા આ web.xmlની અંદર, સોરી આપણી આ જાવા ફાઇલ જે 2 બનાવી ને આપણે, એમાં કન્ફિગરેશનમાં આપણે પેરામીટર કયો લીધો છે, 1 લીધો છે. હવે web.xmlની અંદર ક્યાં ગયું, 1 છે એ કઈ એપ્લેટ માટે છે વાંચી લ્યો, ટેસ્ટ પરમ માટે છે ને, વિચ ઇઝ આર એપ્લેટ નંબર 1. તો એ 1 માટે જ વર્ક કરે. બીજો આપણે બનાવ્યો છે ખરો, બરાબર છે, પણ એનું નામ શું છે વાંચી લ્યો, અહીંયા conf 2 છે. એટલે અહીંયા જો તમે conf 2 કરશો તો ચાલશે, બિકોઝ એ સવલેટ સ્પેસિફિક છે. ના તો કોન્ટેક્સ્ટ છે, બધી જ જગ્યાએ એ એક્સેસ થઈ જ શકે. વળી ચેક કરી લઈએ આને એકવાર. હવે જો અગેઇન ટેસ્ટિંગ કન્ફિગરેશન ઇનિટ પેરામીટર. હવે એ સેકન્ડ સવલેટના ઇનિટ પરમમાંથી પેરામીટર આવ્યો, અને કોન્ટેક્સ્ટ છે વળી પાછો તો કોન્ટેક્સ્ટ છે, કોન્ટેક્સ્ટ વાઇડ છે, બધી જ જગ્યાએ એક્સેસ થાય. હવે ખ્યાલ આવે છે શું છે, ધ ઇનિટ configuration init parameter, initialization parameter, and contextual initialization parameter. એક છે એપ્લિકેશન વાઇઝ છે કોન્ટેક્સ, અને એક છે સવલેટ વાઇઝ છે. બોલતા જાઓ. હવે શું લાગે છે, હજી એક વખત બનાવીને બતાવું કે હવે ખ્યાલ આવી ગયો. ઓકે, લેટ મી ચેક. તમે કોઈ મેસેજ સી કન્ફિગરેશન પેરામીટર જે છે એ બનાવવાની કોઈ લિમિટ નથી. યુ કેન ડિફાઇન એઝ મેની એઝ યુ વોન્ટ. કન્ફિગરેશન પેરામીટર્સ અહીંયા જે આપણે બનાવ્યા ને, આપણે એક બનાવ્યો, રાઈટ. કેના માટે છે, સવલેટ નહીં, આ કોન્ટેક્સ બી એઝ મેની એઝ, જેટલા બનાવો એટલા બનાવી શકો. એક જ મિનિટ, સેજ આની છે ને ફોન્ટ સાઇઝ હું નાની કરી દઉં. નહીં જવા દે, હાલ નથી કરવું અત્યારે. આ છે ને જો આ પેરામીટર્સ, આ બીજો પેરામીટર બનાવો હોય તો આને કોપી કરીને નીચે મૂકી દો તો બીજો પેરામીટર બની જાય. કન્ફિગરેશન 2, હવે નામ કંઈક અલગ આપી દે,
એચજેડી ન્યૂ, રાઈટ. પણ એ ક્યાં છે એ જોવું પડે. આ સવલેટ 2માં જ ચાલશે, એ યાદ રાખજો. એચજેડી ન્યૂ કર્યું, એચજેડી ફિફ્થ સ્ટુડન્ટ્સ, રાઈટ. તો હવે જ્યારે જાવા ફાઇલ આપણે 2ની અંદર જઈએ તો આ નામ શું હતું એનું હું ભૂલી ગયો. ચાલો ચેક કરી લે. એચજેડી ન્યૂ. તો અહીંયા એચજેડી આને એમને રહેવા દઈ. એ બી લઈએ અને બીજું બી લઈએ, રાઈટ. તો આ પેરામીટર છે અને વળી પાછું અહીંયા કોપી કરી લ્યો, અહીંયા પેસ્ટ કરી દો. અહીંથી એચજેડી ન્યૂને કોપી કરી લ્યો. કેમાં છે? 2માં જ છે ને. યસ, વી આર ઇન 2. અને અહીંયા આને પેસ્ટ કરી દો. બસ. તો હવે આ જે છે સેકન્ડ પેરામીટર, સેકન્ડ ઇનિટ પેરામીટર જે છે એ આવશે. ચેક કરીએ આને. F11 નેક્સ્ટ એન્ડ ફિનિશ. છે જેટલા બનાવો એટલા બનાવી શકો. કન્ટેક્સ બી જેટલા બનાવો એટલા બનાવી શકો. લેટ્સ ડિફાઇન વન મોર કોન્ટેક્સ. તો કોન્ટેક્સ છે ક્યાં હોય? એ કંઈ એપ્લેટ ટેગની અંદર નહીં હોય, અહીંયા છે જે છે. તો આને કોપી કરી લઈએ આપણે. અને કન્ટેક્સ છે કોઈ બી સવલેટમાં યુઝ થાય. લેટ્સ સે કન્ટેક્સ 2. ધીસ ઇઝ JDBC યુઝર નેમ એન્ડ પાસવર્ડ. અને આપણે સેવ કરી લઈએ. હવે અહીંયા આવ્યા કોન્ટેક્સ ક્યાં હતું? અહીંયા હતું ને. અને કોપી કરીએ આપણે, અહીંયા પેસ્ટ કરી દઈએ આપણે. તો અહીંયા એનું નામ જે છે cont2 હતું ને, તો cont2 થઈ જાય. હવે સેકન્ડ કન્ટેક્સ હતું ને, સેકન્ડ કન્ટેક્સ પર યુઝર સ્લેશ પાસવર્ડ એવું હતું ને. આ ખાલી હેડિંગ જો, અત્યારે તો હેડિંગ છે. વેલ્યુ છે અહીંયા આવશે. હવે આને ચેક કરી લઈએ આપણે ખાલી. જો અહીંયા ધ વેલ્યુ ઓફ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. અને આ કોન્ટેક્સ એ પહેલી સવલેટમાં બી ચાલશે. એ અહીંયા એક જ જગ્યાએ ચાલે એવું જરૂરી નથી, રાઈટ. આઈ થિંક ધીસ વિલ બી ઇનફ ફોર ટુડે. છતાં એક વખત જો રિવ્યૂ કરી દઉં છું, આટલી વસ્તુ આજે આપણે જોઈ, રાઈટ. સવલેટ કોન્ફિગ એન્ડ કોન્ટેક્સ પેરામીટર.